દરમિયાનમાં 4451 ભાગવત સંહિતાનું વાંચન। ભુજ સ્વામી નારાયણ મંદિર ખાતે સર્વપ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવારના રોજ શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સોમવારના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુષ્પવર્ષા કરી અન્નકૂટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા। સોમવારના રોજ સવારથી કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારી હજારો હરિભક્તોના આવન જાવન વચ્ચે ચાલી રહી હતી। કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાળગોપાલ કૃષ્ણ લીલાની અવરણ કથા વર્ણવતાની સાથે આખો સભા મંડપ જાણે ગોકુળમય બની જતા નંદબાબા બાળગોપાલને લઈ પ્રવેશતા બાલસખા અને એ સમયે જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તે માહોલનું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા। કથા પારાયણના મુખ્ય યજમાન નારણભાઈ ભીમજી પિંડોરિયા તથા સયજમાન કાંતિભાઈ લાલજી ભંડેરી બંને યજમાનોએ સપરિવારો સાથે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્સવવર્ય જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી આદિ સંતો સાથે બાળગોપાલ શ્રી કૃષ્ણને હીરાજડિત સુવર્ણ પારણિયામાં ઝુલાવી પૃથ્વીલોક પર ભગવાનના અવતરણને વધાવ્યા હતા। સમગ્ર ગુજરાતમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતો ભુજ પધારી કૃષ્ણ જન્મોત્સવનો લાભ લઈ એ આશ્ચર્ય વન પાઠવ્યા હતા। કચ્છ દેશના સંતોમાં ગુરુ શ્રી સંતશ્રીઓમાં સ્વામી શ્રી સનાતનદાસજી, શ્રી જગત પાવનદાસજી, શ્રી દેવકૃષ્ણદાસજી, શ્રી રામ સ્વરૂપદાસજી તેમજ શ્રી મુક્ત જીવનદાસજી, શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી, કોઠારીઓમાં સ્વામી નારાયણ મુનિદાસજી, શાંતિ સ્વરૂપદાસજી, પ્રસાદી મંદિરના સંત વિજ્ઞાન સ્વરૂપદાસજી રાજદ્વારીઓ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો। કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ગીત સંગીતના સથવારે રાસની રમઝટ શ્રી નિર્ભય ચરણદાસજી, કપિલ મુનિદાસજી સાથે ભજન પ્રકાશદાસજી મધુર કંઠે બોલાવી હતી। આ જન્મોત્સવમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો, રાજદ્વારીઓ, તમામ વ્યવસાયો સાથે જોડાયેલા હરિભક્તો, સંસ્થાઓના હોદ્દેદારો સાથે મુખ્ય કોઠારી મોરજીભાઈ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા તેમજ શશીભાઈ ઠક્કર, અનિલભાઈ બાવા, દેવસિંહ હિરાણી વગેરે ટ્રસ્ટીઓ બહોળી સંખ્યામાં 24 અને શહેરીજન હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સપ્તાહ પારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ શ્રી નર નારાયણ દેવ યુવક અને યુવતી મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્યો સાથે સેવાઓ કરી રહ્યા છે। તમામ ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ। ભુજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે 451 પૃથ્વી યજમાનશ્રીઓ લાભ લઈ રહ્યા છે। મુખ્ય યજમાન સહયજમાન પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે। કથા અંતર્ગત ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ આપ સૌ નિહાળ્યો છે। કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। એની અંદર લગભગ 5 થી 6 હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો। સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્ય બાદ આચાર્ય માર્ગ કૌશલ પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં 451 યજમાનશ્રીઓ, તેમાં મુખ્ય યજમાન, સહયજમાન તમામ ભક્તોને આશીર્વાદ દેવા માટે પણ પધારવાના છે। એની સાથોસાથ આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનો પણ ભવ્યથી ભવ્ય આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે। તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનું અમે ભાવભીનું અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ। અસ્તુ સૌ ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ।